तो नमस्कार मित्रों, मारी प्राकृतिक खेती चेनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે કાલે હું જસદણ કાઠિયાવાડ ગયો હતો, એટલે જસદણથી રોપા લાવ્યો છું। બધા અલગ અલગ ટાઈપના રોપા છે। તો આ છે ચીકુ, આ છે નાળિયેરી, બરોબર। અને આ છે ઓલ સ્પાઇસ, એટલે આના પાંદડામાં જે શાકમાં વપરાતો દરેક મસાલાનો આ વરિયાળીનો સ્વાદ આવે। આના પાંદડામાં વરિયાળીનું શરબત બનાવો ને તો આના પાંદડા નાખો ને તો પણ ચાલે। આ છે આ તજ છે, તજનું તજ જે આપણે મસાલાનું કહેવાય ને, મસાલો આવે આપણે આ છે આ લગભગ રુદ્રાક્ષ છે, રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ છે। આ આંબળા છે, આંબળો જે આપણે બહુ ઉપયોગી ઔષધિ વનસ્પતિ કહેવાય એને। આ પણ ઔષધિ વનસ્પતિ છે, ઓલ સ્પાઇસ જેને કહેવામાં આવે। આના પાંદડામાંથી દરેક મસાલાનો સ્વાદ આવે। આ છે પેલા કાશ્મીરી એપલ બોર, જે બોર પણ આમ સફરજનની સાઈઝનું આવે, નાનું સફરજન જેવી સાઈઝ જ હોય એની। અને આ છે પેલું ગોલા બોર આવે ને એ। અને આ પણ એક બોર જ છે, અલગ ટાઈપનું છે। ચાર જાતના બોર છે અલગ અલગ। આ લાલ જાંબુ છે, લાલ કલરના જાંબુ આવે, ગુલાબી। આ છે કાશ્મીરી ગુલાબ, આ છે અવાકાડો, અવાકાડો કહેવાય આને। આ પણ ઔષધિ ફ્રૂટ જ કહેવાય। આ ઇલાયચી છે, ઇલાયચી। આ છે ડ્રેગન ફ્રૂટ, લાલ કલરના ડ્રેગન ફ્રૂટ, આટલા મોટા ફળ આવે એ છે। ડ્રેગન ફ્રૂટ લાવ્યો છું લગભગ, આ ઇલાયચી છે। ડ્રેગન ફ્રૂટ 5 નંગ છે આપણી પાસે, 5 નંગ લાવ્યા છે। આ છે લિસ્ટમાં નામ ભૂલાઈ ગયું।
નાળિયેર છે. આ પણ છે આપણી આંબળું છે. ઇંગ્લિશ ગુલાબ. આ સફરજન છે. સફરજન જે એ ટાઈપનું બનાવેલું છે કે આ સફરજન આપણી દરેક ગરમીવાળી ઋતુમાં પણ રાજસ્થાનમાં થાય છે. તો પછી આપણે તો રાજસ્થાન જેટલી ગરમી ના હોય એ આપણી જમીનમાં પણ થાય. નામ ભૂલાઈ ગયું. ઝાડ તો લખાય, નામ લિસ્ટમાં બધા છે. આ છે વિક્સ જેવી તુલસી છે, પણ આનું પત્તું ખાવ એટલે વિક્સ જેવો સ્વાદ આવે. વિક્સની ગોળી ખાતા હોય ને એવો સ્વાદ આવે. આ છે તાઇવાન પિંક, લાલ જામફળ આવે ને એ. આ ડ્રેગન ફ્રૂટ. આ છે આપણું ઓરેન્જ, એટલે કે ઓરેન્જ. આ ડ્રેગન ફ્રૂટ ઓરેન્જ, આપણા શું કહેવાય, સંતરું. આ છે અંજીર. આ એ પણ ડ્રાયફ્રૂટ કહેવાય, ડ્રાયફ્રૂટમાં જ ગણાય. આ છે જે ગ્રીન ટી, જેને કહેવાય ગ્રીન ટી બને આમાંથી. આ ઈ છે. આ છે ઓરેન્જ, આપણું સંતરું. આની કોને આ ચીકુ છે. ને આ છે ગીર તલાણાની પ્યોર કેસર આંબો. ના, આ બારમાસી આંબો છે. 12 માસ કેરી બોલે એને. એ બધું આખું જમાડી દીધું. આ છે ગીર તલાણાનો કેસર આંબો. આ પણ કેસર આંબો છે. કેસર મેંગો જેને કહેવાય એ છે પ્યોર ગીર તલાણાનું, કાઠિયાવાડ. આ પણ કેસર આંબો છે.
આ છે પેલા સફેદ જાંબુ. કેસર આંબો. અને આ પણ કેસર આંબો. આ છે સોપારી. સોપારીનું ઝાડ છે. આ છે ખારેક. આના પાંચ રોપાળા. સફેદ ચંદન, પેલા અરે લાલ ચંદન. સફેદ ચંદન તો આપણે ઊભા છે. આ લાલ ચંદન છે જે મોંઘું આવે છે. લાલ ચંદન તમાલપત્ર કહેવાય. તમાલપત્ર જે આપણે શાકની અંદર પેલું ઇંગ્લિશ ગુલાબ અલગ ટાઈપના ફૂલ આવે. ડ્રેગન ફ્રૂટ છે. આ છે જે પાનના પત્તા, આપણે ખાવાનું પાન આવે ને એના પત્તા છે, એને નાગરવેલ કહેવાય. પાન પત્તા. આ છે કાળા મરીની વેલ છે. કાળા મરીની છે ને, કાળા મરીની છે. આ છે આપણું સંતરું. તો મિત્રો, આપણા મરી મસાલાના અને ફ્રૂટના એ બધા રોપા આપણે કાલે લાવ્યા છે અને આજે વાવવા છે. જે છેટેરા બધા સોંપવાના છે. બરાબર. ઝાડ વાવો તો છેલ્લી પેઢીને કોમમાં આવે એ ટાઈપના જગ્યા રોકે. પેલા લેબડાને એના કરતાં આ ઝાડ વાવો તો આ આપણને ભવિષ્યમાં ફ્રૂટ પણ આવે અને એનાથી ઇન્કમ પણ થાય સારામાં સારી, અને સોયલો પણ થાય. તો હવે આપણે રોપા લાવ્યા હતા ને એ વાવવાનું ચાલુ કર્યું છે. શેટે કેસરની કલમો છે. આ કેસર આંબાની જે કેસર મેંગો આવે છે ને માર્કેટમાં, એનો ભાવ સારો હોય છે કેસર મેંગોનો. તો એની કલમો આપણે લાવ્યા છીએ. ગીર તલાળાની કેસર છે. તો હવે આને આપણે કટર છે, આનાથી આને જાવળીના પ્લાસ્ટિકની બેગ છે ને એને આમ કાપી નાખવાની છે પ્લાસ્ટિકની બેગને. બરાબર. આ રીતે
અને વીખવાનું ફેદવાનું નથી, બરાબર. પ્લાસ્ટિકની બેગ આ રીતે કાઢી લેવાની, આ રીતે, બરાબર. અને એમને આખું અંદર મૂકી દેવાનું, એની ઢેપલી બધી, બરાબર. સાઈડમાં મસ્ત રીતે પોલાણ ના રહે તે માટી ભરી દેવાની. ભરી અને આ રીતે દબાઈ દેવાનું છે સરસ રીતે, બરાબર. આ આપણી આંબાની કલમ કેસર મેંગોની વ્યવસ્થિત રોપાઈ ગઈ. હવે તો મિત્રો, ઝાડ તો દરેકને વાવવું જ જોઈએ ને વાવવું જ જોઈએ, કારણ કે આ ગરમીનો ટેમ્પરેચર દર વર્ષે વધતું જાય છે. એટલે ગરમીને, આ વાતાવરણને એને લેવલ કરવામાં અને કંટ્રોલ કરવામાં એક જ આ ઝાડનો મહત્ત્વનો ફાળો છે. જંગલો કપાઈ જાય છે, એટલે જો ગરમીમાં શેકાવું ના હોય ને તો દરેક જણને ઝાડ તો ફરજિયાત વાવવું પડશે. અને જેટલા આપણા જીવનમાં, આપણા જીવનકાળમાં જેટલા ઝાડ ઉછરીએ કે દર વર્ષે વાવવાના. ઝાડ છે ને એવી રીતનું વાવો કે તમને એવો રોપો લઈને વાવો કે ખાલી જગ્યા ના રહો, કે તમને ઇન્કમ પણ આલે. એની ઇન્કમ પણ અમુક ટાઈમ થાય, એનો ઇન્કમ પણ ચાલુ થઈ જાય. એટલે આપણા બે કામ થાય, ઝાડનું ઝાડ અને આપણી ઇન્કમ પણ ચાલુ રહે, અને આ વાતાવરણને પણ કંટ્રોલ કરવામાં ઝાડનો બહુ મોટો ફાળો છે. એટલે ઝાડ વાવવું જરૂરી છે દરેક જણનું. કટર ના એ પડી ક્યાં પડે હોય જશે. કેવી પડી? ફર્સ્ટ ક્લાસ રીતે આ રીતે વાઈ દેવાનું, એટલે રોપો મસ્ત રીતે સક્સેસ થઈ જાય, એક પણ રોપો ફેલ ના થાય. ભલે તો આ આપણી 12 આંબાની કલમ છે. આની માથે લખ્યું છે કે આ જો 12 છે, આ આપણો 12 એની પણ
રોપણી કરવી છે તરત જ, એટલે એ અને બારમાસી આંબાની કલમ છે. જો અત્યારે પગ પાહે હે હા લઈ દેખાણું. સરસ રીતે આપણે વાઈ નાખ્યા. રબર છે એને આપણે આ કાઢી લઈએ એટલે આ એની અંદર પછી બેસી જાય, ઝાડને નુકસાન કરે એટલા માટે. ચલો, આ છે આપણી ચીકુની કલમ છે, જે એકદમ ફર્સ્ટ ક્લાસ ફળ આવે. આને ચીકુ કલમ. આ રીતે ફર્સ્ટ ક્લાસ રીતે આને રોપણ કરી નાખો એટલે સરસ રીતે. જો આને ફ્રૂટ ચાલુ છે, ચાલુ જ થઈ ગયું. જો આ ફ્રૂટ આવવાનું ચાલુ થઈ ગયું છે આવડી કલમને. આપણે પેલા કરી લેવાના, પ્લાસ્ટિક ખેતરમાં ના જવું જોઈએ. આ અમારો કુલદીપસિંહ છે અને એ ચીકુની કલમનું રોપો વાવવા માટે ખોદાણ કરે છે. પહેલાં સરસ ખોદી નાખ, પછી માટી કાઢી નાખ. બસ બસ ચાલશે. તો આનો પણ ફર્સ્ટ ક્લાસ રીતે રોપણ કરી દેવાનું છે, સરસ મજાનું. આપણી ઘરની વાડી છે તો છોકરાઓને કોઈ માર્કેટનો ફ્રૂટ લાવવાનું રહે જ નહીં. એવા બધી જાતના ફ્રૂટના રોપા આપણા શેઢા પાળે થઈ જાય. છોકરાઓને સિઝન વાઇઝ દરેક ફ્રૂટ મળી રહે ને એ પણ 100% ઓર્ગેનિક, વગર દવાએ પકવેલું ઘરનું ફ્રૂટ. એટલે છોકરાઓની તંદુરસ્તી પણ વ્યવસ્થિત સારી રીતે
સચવાઈને દવાખાનામાં રૂપિયા દેવા ના જવું પડે. એટલે દરેક ખેડૂતને મારો તો એવો આગ્રહ છે કે સીધા પાળે થોડો ખર્ચો કરીને સીધા પાળે દરેક ફ્રૂટના છોડ તમે વાવો. આ બીજા એમનેમ જગ્યા રોકીને જે વૃક્ષો ઊભા હોય છે એના કરતાં આ તો તમને ઇન્કમ પણ આપશે. આ તો મિત્રો આ છે આપણી નાળિયેરી. સીધું પકડી દે. હા ભેગું પકડ. હા આ છે આપણી નાળિયેરી. તો બધાને ખબર જ છે કે લીલા નાળિયેરની અને નાળિયેરની શું કિંમત છે, બરાબર? પેલા ખાડામાં મેલ દો. ખેંચી દે. જાણ ખેંચી દે. હળવે હળવે હવે ખાડામાં મેલો પેલા. આ નારિયેળ લઈ જા. તો આ છે આપણું નાળિયેર. લીલા નાળિયેરની પાણી એટલે એ અમૃત સમાન કહેવાય આપણા શરીર માટે. લીલા નાળિયેરને પાણીની શું વેલ્યુ છે ભેગા ના કર પત્તા. મૂકી દે પેલા સીધું પૂરે ખબર પડે. આમ થઈ બરોબર ના આ છે સરસ રીતે નાળિયેર આપણું વવાઈ ગયું, બરોબર? નાળિયેરી છે જે નાળિયેરની લઈ જાવ ખેલી લે, ખેલી જાવ ખેંચી લે. ક્રોસ બોના વેરાયટી છે આપણી હરી. ક્રોસ બોના વેરાયટી છે આપણી આ નાળિયેરની. હાવ નાના હાઈટ એની ઓછી જ હોય, નાળિયેર ચાલુ થઈ જાય અને એ ટાઈપની વેરાયટી છે. આ આપણી નાળિયેરી છે, ફર્સ્ટ ક્લાસ રીતે વવાઈ ગઈ, બરોબર? આ છે સોપારીનો પ્લાન્ટ. આ પણ આપણે લાયા છીએ. ત્યાં સોપારી છે, દરેક સુકનના કામમાં માવા મસાલામાં વપરાય છે. આ સોપારી આપણી
સોપારીનો પ્લાન્ટ છે આ. તો આને પણ આપણે આજે વાવી દઈએ. ફર્સ્ટ ક્લાસ રીતે વવાઈ ગઈ છે આપણી સોપારી. બરાબર, આ છે આપણી ખારેક. આ છે આપણી ખારેક. બરોબર, આને પણ વાવી દીધી આપણે. સિઝનનું દરેક ફ્રૂટ અમારા બાળકોને ખાવા માટે મળી જશે. ફર્સ્ટ ક્લાસ રીતે આપણી ખારેકનું થઈ ગયું. રુદ્રાક્ષ કે જે તેની માળા બને અને રુદ્રાક્ષના મણકો આપણા કંઠમાં એટલે કે કોટમાં ધારણ કરવામાં આવે. રુદ્રાક્ષ છે એનું પણ આપણે એક પ્લાન્ટ લાવ્યા છીએ. તો આ છે રુદ્રાક્ષ. પપ્પા તો આ છે મિત્રો રુદ્રાક્ષ. તો મિત્રો આપણે ઓલરેડી પ્લાન્ટનું વાવેતર થઈ ગયું છે. આ છે કાળા મરી મસાલાની વેલ. બરાબર, અને આ છે પાન પત્તાની વેલ, જે પાન પત્તા નાગરવેલ. આ છે કેસર આંબો, ઓલરેડી વવાઈ ચૂક્યા છે. આ કેસર આંબો છે. આજે જે વાયા એ આ છે કેસર આંબો. આ પણ વાવી દીધો છે. અને આ છે, આ પણ કેસર આંબો છે.
કેસર આંબો, કેસર મેંગો પ્લાન્ટ. અને આ છે 12 મેંગો પ્લાન્ટ. આ પણ વવાઈ ગયું છે. અને આ છે ચીકોનો પ્લાન્ટ, એ પણ વવાઈ ગયો છે. અને આ પણ ચીકુનો પ્લાન્ટ છે. આ છે નાળિયેરીનો પ્લાન્ટ, આ પણ વવાઈ ગયો છે. આ નાળિયેરીનો પ્લાન્ટ છે. આ સોપારીનો પ્લાન્ટ છે, આ પણ વવાઈ ગઈ છે. અને આ છે આપણી ખારેક, એનો પ્લાન્ટ છે, એ પણ વાવી દીધો છે. અને આ છે રુદ્રાક્ષનો પ્લાન્ટ છે, આ રુદ્રાક્ષ છે, એ પણ વાવી દીધો છે. અને આ છે આપણું કાજુનો પ્લાન્ટ છે, એ પણ વવાઈ ગયો છે. આ છે કશ્મીરી બોર, આ છે બાલસુંદરી બોર, આ છે ગોલા બોર, અને આ છે ગ્રીન બોર. આ 4 જાતની બોરની વેરાયટી છે. અને આ છે આપણું ગુલાબી જાંબુ. આ છે પિંક કલરના જે જામફળ આવે ને, પિંક જામફળ. પેલું છે કિન્નું, એટલે આપણું સંતરું. આ છે લીચીનો પ્લાન્ટ, લીચી, એ પણ વવાઈ ગયો છે. આ છે મોસંબી, આ પણ સંતરું છે. અને આ છે સફેદ જાંબુ, અને આ પણ સંતરું છે. અને મિત્રો 5 ડ્રેગન ફ્રૂટ છે, જે એ પણ વાવી દીધા છે. આ ડ્રેગન ફ્રૂટ છે, એમાં 5. અને આ છે આપણો ઔષધિ પ્લાન્ટ આંબળા. આંબળો ઔષધિમાં ઉપયોગ થાય. આ આંબળા છે. જાયફળ છે ઓલું. તો લાલ ચંદનના 5 પ્લાન્ટ એ પણ વાવી દીધા છે. 2, 3, 4 અને 5 પ્લાન્ટ છે. આ છે ફણસ, જે એનું શાક બને ફણસનું. અને પેલો એ સંતરાનો પ્લાન્ટ છે. તો મિત્રો આ પણ વાવી દીધા છે, કે જેમાં આમમાંથી વરિયાળી જેવો સ્વાદ આવે. શરબત બને આનું, એ પ્લાન્ટ છે. આ છે ગુલાબ ઇંગ્લિશ, અને આ છે તજનો પ્લાન્ટ છે. આ છે ઇલાયચી, અને આ છે તમાલપત્ર. આ છે કાશ્મીરી ગુલાબ. આ છે ઓલ સ્પાઇસી, જે મસાલા પ્લાન્ટ છે. આ પણ ગુલાબ છે. આ છે સફરજનનો પ્લાન્ટ. આ છે અંજીર, અને આ છે મોસંબી. આ વિક્સ તુલસી છે. આ છે મોસંબી, અને આ પણ અંજીર છે. તો મિત્રો આપણે ઓલરેડી દરેક પ્લાન્ટનું વાવેતર થઈ ગયું છે. જય ગો માતા.